એક શાંત ગામમાં ગૌરી નામની એક ગાય રહેતી હતી. ગૌરી ખૂબ જ શાંત, સહનશીલ અને દયાળુ સ્વભાવની હતી. ગામના બધા લોકો તેને પ્રેમ કરતા, કારણ કે તે રોજ તાજું અને શુદ્ધ દૂધ આપતી હતી. ગૌરીને એક નાનું બચ્ચું હતું. તેનું નામ મોહન હતું. મોહન બહુ જ ચંચળ અને રમૂજી બચ્ચું હતું. આખો દિવસ તે કૂદકો મારતું, દોડતું અને તેની માતાની આસપાસ ફરતું રહેતું. ગૌરી માટે મોહન તેની દુનિયા હતો. સવાર પડે એટલે ગૌરી મોહનને લઈ ખેતરમાં જતી. ત્યાં લીલું ઘાસ, ઠંડો પવન અને ચહેકતા પક્ષીઓ વચ્ચે બંને ખુશ રહેતા. ગૌરી ધીરે ધીરે ઘાસ ખાતી અને મોહન તેની બાજુમાં રમતો. ક્યારેક તે ગૌરીની પૂંછડી પકડી લેતો તો ક્યારેક તેના કાન સાથે રમતો. ગૌરી હસતા આંખો વડે તેને જોયા કરતી. એક દિવસ અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદ વરસવા લાગ્યો. ગૌરી ગભરાઈ ગઈ, કારણ કે મોહન હજુ ખૂબ નાનું હતું. તે તરત જ મોહનને પોતાના શરીર પાસે લાવીને તેને વરસાદથી બચાવવા લાગી. બંને એક ઝાડ નીચે ઊભા રહ્યા, પણ વરસાદ વધુ જોરથી વરસતો હતો.